ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અહીં બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહન ઉપર હુમલાનો મામલો સામે આવ્યો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના વાહન ઉપર હુમલો કર્યો છે। આ વિસ્ફોટમાં 12 પાકિસ્તાની સૈનિકોના મોતની માહિતી પણ સામે આવી રહી છે। ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે BLA પાકિસ્તાની સેનાના વાહન ઉપર હુમલો કરવા માટે IEDનો ઉપયોગ કર્યો છે। તો પાકિસ્તાની સેનાના વાહન પર થયેલા હુમલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। તો આ વિડીયોમાં એક શક્તિશાળી IED બ્લાસ્ટ જોઈ શકાય છે। વિસ્ફોટ પછી પાકિસ્તાની સેનાના વાહનના ટુકડા થઈ ગયા હતા। તો આ હુમલામાં વાહન મુસાફરી કરી રહેલા 12 પાકિસ્તાની સૈનિકોના મોત નીપજ્યા છે। આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વિસ્ફોટ પછી વાહનનો કોઈ પત્તો લાગ્યો નથી। બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।